નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આગામી દિવસોમાં ફરી ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો સાથે ગુજરાતમાં છવાયો છે મંદીનો માહોલ ભારત બંધનું એલાન લીલો દુષ્કાળ જાહેર સાથે કૃષિ મંત્રીની જાહેરાત 7500 રૂપિયાની સહાય રક્ષાબંધ આવતા મહિલાઓ માટે ખુશ ખબર મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય તો પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર હવે ખેડૂતોને મળશે ઘર બેઠા બેઠા 42000 રૂપિયાની સહાય અને ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત 300 યુનિટ મફત વીજળી અને એક વર્ષમાં 15000 રૂપિયાની બચત સાથે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેરથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે હજુ પણ 24 રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી બહાર આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે બંગાળના ઉપસાગરની સ્થિતિ વધુ સક્રિય થશે સાથે મિત્રો આ સિસ્ટમના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ પણ સંભવી શકે છે સાથે મિત્રો 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા બહાર પાડવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત કરવા અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવાનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તેમને 15000 રૂપિયાની આર્થિક સહાય છે તે આપવામાં આવે છે ઘણી બધી મહિલાઓ છે તે આ યોજના માટે અરજી કરી રહી છે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે ત્યારે તમારે આ યોજના માટે પોતાનું રજીસ્ટર કરાવવું પડશે આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે એકવાર તમે તેમાં અરજી કરો છો પછી તમારે તાલીમ લેવી પડશે અને તમને તાલીમ માટે દરરોજના 500 રૂપિયા આપવામાં આવશે આ સાથે તાલીમ પૂર્ણ થયા પછી તમને ટૂલ કિટ ખરીદવા એટલે કે મિત્રો સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તરફથી 15000 રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે છે તે તમારી સ્ટેટસ છે તે ચકાસી શકો છો મિત્રો એટલે કે મિત્રો આ સરકાર દ્વારા છે તે ફ્રી સિલાઈ મશીન છે તે એ યોજના અંતર્ગત મહિલાઓને છે તે સહાય આપવામાં આવે છે તેમાં 15000 રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે એક યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે લાયસન્સ લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનાના ઘરના એક સભ્ય છે તે રાશન લેશે જ્યારે બીજા મહિને બીજો સભ્ય છે તે અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યના અંગૂઠા વડે એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ છે તે ક્રમશઃ ચાલશે વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનને સુધારવાની તૈયારી પણ ચાલી રહી છે મિત્રો જે નવા સભ્યોના અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન આપવામાં આવશે ત્યાર પછી મિત્રો ગુજરાતમાં છવાયો છે મંદીનો માહોલ હીરાના કારીગરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે લેબ્રોન હીરાની માંગ વધતા શહેરના 60000 કારીગરો બેરોજગાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે મિત્રો એક વર્ષમાં કુદરતી હીરાની કિંમતમાં 23% તૂટ થઈ છે લેબ્રોન ડાયમંડની માંગ કરતાં તેમનું ઉત્પાદન વધી ગયું છે જેમની અસર હીરા બજાર પર પડી છે અમદાવાદના બાપુનગરમાં 400 કારખાનાના 60% કારીગરોને કામ મળી રહ્યું છે ગુજરાતમાં 23 લાખ અને અમદાવાદમાં અંદાજે 60000 કારીગરો છે તેમને અત્યારે કામ મળી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વિધવા બહેનો માટે જાહેરાત હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ 18 વર્ષની વય
ધરાવતી વિધવા મહિલાઓને માસિક 1250 રૂપિયાનું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. રકમ 1 વર્ષ સુધી જે લાભાર્થીઓ છે તે પૂર્ણ લગ્ન કર્યા નથી તેમનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે. આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે. મિત્રો 50 વર્ષથી વધુ વય ધરાવતા વિધવા માતા બહેનોને આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. મિત્રો એટલે કે મિત્રો તેમને છે તે દર મહિને 1250 રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ યોજનાનું નામ વિધવા બહેનો માટે છે અને મિત્રો આ યોજનાનું નામ ગંગા સ્વરૂપ યોજના છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભારત બંધ એલાન, અનામત પર સુપ્રીમના ચુકાદા સામે દલિત સમુદાયના લોકોએ 21મી તારીખે ભારત બંધનું એલાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે માયાવતી ચંદ્રશેખરથી લઈને ચિરાગભાઈ પાસે તેમના વિરોધ કરી રહ્યા છે. એનડીએના સહયોગ સંગઠનો પર તેમના વિરોધમાં છે. સુપ્રીમ કોર્ટે SC/STના કોટામાં પેટા કોટા બનાવવાનું અધિકાર રાજ્યોને આપી રહ્યું છે. બસપાની પ્રમુખ માયાવતીએ પણ જણાવ્યું હતું કે આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો નેનો યુરિયા ખાતર ખરીદવા માટે 7500 રૂપિયાની સહાય. કૃષિ મંત્રીએ કહ્યું છે કે હવે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરી શકે અને પ્રોત્સાહિત રીતે તેમનો ઉપયોગ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ 7500 રૂપિયા છે તે મળવાપાત્ર રહેશે અને તેમની ખરીદી માટે છે તે વર્ષ 2024-25 દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરિયાની બોટલ પણ સહાયયોગ બની છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે. ખેડૂત દેવા માફીને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. સાથે મિત્રો ખેડૂતોના દેવા છે તે સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે. મોદી સરકાર આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે. મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ નથી થયું. 2024માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન પણ આપ્યું હતું. મિત્રો સાથે મિત્રો જો વધુ માહિતી મેળવે તો આ સમયે ખેડૂતોની આવક બમણી થઈ જશે એટલે કે મિત્રો તેવું કહી રહ્યા હતા મોદીજીએ, પરંતુ મિત્રો ખેડૂતોનું આ લક્ષ્ય છે તે હજુ સુધી પૂર્ણ નથી થયું અને ખેડૂતોનું દેવું છે તે અત્યારે વધી ગયું છે. ગુજરાતના લાખો ખેડૂત મિત્રો છે તે દેવાદાર બન્યા છે. જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદી સરકાર બની છે તો શું આ વખતે ખેડૂતોના 100% દેવા માફ થવા જોઈએ? શું ખેડૂતોના પાક શોષણ મળશે કે નહીં મિત્રો એ પણ જોવાનું છે અને તમે કોમેન્ટ બોક્સમાં છે તે કોમેન્ટ કરીને જણાવી દેજો કે ખેડૂતોની છે તે લોન માફ થવી જોઈએ કે નહીં. પશુપાલકોને મળશે દર મહિને 2700 રૂપિયાનો હપ્તો. પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા છે મોટા સમાચાર. પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે 2700 રૂપિયાનો હપ્તો. ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે. તે 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવે છે. જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ છે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700 રૂપિયાના 4 હપ્તા એટલે કે 10,800 રૂપિયા છે તે સહાય ચૂકવવામાં આવી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઋષિકેશ પટેલની જાહેરાત. ખેડૂતોની માથાદીઠ આવક મામલે ગુજરાત દેશભરમાં 10મા નંબરે રહેવા અંગે નીતિ આયોગના રિપોર્ટ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે નંબર બતાવવાનું કામ પણ ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોને કયા સેન્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા માટે આંકડા પણ સામે આપી દીધા છે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે યોગ્ય કામ કરી રહી છે. તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ખેડૂતોની માસિક આવક કેટલી છે તો મિત્રો મેઘાલયમાં છે તે ખેડૂતોને મહિને આવક છે તે 29,000 રૂપિયાથી વધુ છે, જ્યારે પંજાબમાં 26,000, હરિયાણામાં 22,000, અરુણાચલ પ્રદેશમાં 19,000, કાશ્મીરમાં 18,000 રૂપિયા, મિઝોરમમાં 17,000 રૂપિયા, કેરાલામાં 17,000 રૂપિયા, સાથે મિત્રો ઉત્તરાખંડમાં 12,000 રૂપિયા, કર્ણાટકમાં 13,000 રૂપિયા અને ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક છે તે 10,000 રૂપિયા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબ કલ્યાણ મેળો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નિર્દેશન ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા માટે દેશમાં જિલ્લાના અનેક
કુલ 33 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થયું છે. આગામી સપ્ટેમ્બર 2024માં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં માધ્યમથી અંદાજે 90,000થી પણ વધુ લાભાર્થીઓને છે તે 125 કરોડ રૂપિયાની છે તે સહાય ચૂકવવામાં આવશે એવી જાહેરાત પણ અત્યારે કરવામાં આવી ગઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો રક્ષાબંધનને લઈને આવ્યા છે મહિલાઓ માટે ખુશખબર. રક્ષાબંધનના અવસર પર ઉત્તર પ્રદેશમાં મહિલાઓને 2 દિવસ માટે મફત મુસાફરીનો લાભ મળશે. ઉત્તર પ્રદેશમાં પરિવહન મંત્રી દિયાશંકર સિંહે જાહેરાત કરી છે કે રક્ષાબંધનના તહેવાર ગત વખતની જેમ પણ મહિલાઓને 2 દિવસ સુધી રોડવેઝ બસમાં મફત મુસાફરી. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા તમારા ખાતામાં. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી છે અને આ યોજનાની અંદર શોર્ટ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમને વાર્ષિક છે તે 15,000 રૂપિયાની આવક મળી શકે છે. તો મિત્રો તમે કઈ રીતે આ યોજનામાં લાભ લઈ શકો છો એમના ઉપર નજર કરીએ તો 1 કિલોવોટ સોલર પ્લાન્ટ લગાવો છો તો તમને 4 થી 5 યુનિટ વીજળી મળશે. એટલે કે મિત્રો 3 કિલોવોટનો જો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે. એટલે કે દર મહિને તમને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે અને આ વીજળીનો ઉપયોગ તમે કરી શકો છો. બાકી જે વીજળી રહી તો એ સરકાર ખરીદી લેશે, એમના પૈસા પણ તમને મળવાપાત્ર રહેશે. સરકારનું કહેવું છે કે આ વીજળીના ઉપયોગથી તમને છે તે વર્ષે 15,000 રૂપિયાની સહાય મળે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે હવે બંધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતીય કંપનીઓએ 100% ઇથેનોલ પર ચાલતી કાર અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં સામાન્ય માણસ એવી કાર અને એવી બાઇક બનાવવા જઈ રહી છે જેમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ શૂન્ય થશે. ગડકરીએ કહ્યું છે તો ત્યાં સુધી ટોયોટા, ટાટા, સુઝુકી આવા વાહનો બનાવવાનું શરૂ કરી દીધું છે. એમાં વપરાતું ઇથેનોલ શેરડીના રસ, દાળ, મકાઈમાંથી બનાવવામાં આવે છે. એટલે કે મિત્રો એવું કહી શકાય કે હવે પેટ્રોલ ડીઝલના વાહન છે એ હવે બંધ થઈ જશે. જેમના બદલે હવે ઇલેક્ટ્રિક વાહન છે તેમની શરૂઆત થઈ જશે નવા યુગની સાથે.